હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા બચ્ચાઓ? લહેરમાં શું ચાલે છે? જમાવટ છે ને બધી? હોવી જ જોયો જમાવટ જ રાખવાની છે. આપણું કામ આપણે ચાલુ જ રાખશું, આપણે ક્યાંય બંધ નથી કરવાનું થતું. ચાલો, ક્યાં હતા આપણે લાસ્ટ ટાઈમ? આપણે ડાયપોલની ઇમ્પોર્ટન્સ ભણ્યા હતા બચ્ચાઓ. યાદ કરો કે ડાયપોલ મોમેન્ટ શું કહેવાય, એની ઇમ્પોર્ટન્સ શું છે, એના વિશે બધી આપણે ચર્ચા કરી દીધેલી છે. આજના સેશનમાં અગત્યના 3 માર્કના 2 પ્રશ્ન છે. એમાંનો જે પહેલો પ્રશ્ન તમને સામે દેખાઈ રહ્યો છે તે છે કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવો. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે તમારા માટે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ખરા. ઓકે, 3 માર્કનો ક્વેશ્ચન ને ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે. ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે તમારે. ચાલો, તો હવે આપણે થોડુંક એને ધ્યાન દઈએ. ડાયપોલની અક્ષ કોને કહેશું? તો સૌથી પહેલા હું ડાયપોલ ડ્રો કરું છું. ચાલો, -q + q. ડાયપોલની વ્યાખ્યા યાદ કરો છો બચ્ચા. શું હતી વ્યાખ્યા? સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના પરિમિત અંતરે રહેલા વિદ્યુત ભારોના તંત્રને ડાયપોલ કહે છે. યાદ કરો, આને આપણે ડાયપોલનું મધ્ય બિંદુ કીધું હતું. આ બે વચ્ચેના ડિસ્ટન્સને આપણે 2a નામ આપ્યું હતું. યાદ કરી લ્યો. બધું કોપી જ છે, કાંઈ સેમ જ છે. ઓકે, ચાલો, હવે આપણે આને O પોઈન્ટ આપી દીધો. મોમેન્ટની દિશા યાદ કરો બચ્ચાઓ. મોમેન્ટની દિશા નેગેટિવથી પોઝિટિવ. ચાલો, આ ડાયપોલ મોમેન્ટની દિશા આ P. ચાલો, હવે પહેલો પ્રશ્ન એ છે કે ડાયપોલની અક્ષ કોને કહેશું? તો બહુ સિમ્પલ એની વ્યાખ્યા છે અને બહુ સિમ્પલ એનો જવાબ છે કે ડાયપોલમાંથી પસાર થતી અક્ષને, આ ડાયપોલ છે -q અને +q, આ બંને વિદ્યુત ભારમાંથી જે પસાર થતી આ અક્ષ છે, આ અક્ષને ડાયપોલની અક્ષ કહે છે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, એટલે એની કોઈ વ્યાખ્યા નથી લખવાની, પણ સમજ આપણે એના માટે ચર્ચા કરીએ છીએ. હવે આ ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એટલે સપોઝ આ પોઈન્ટ ઉપર અથવા આ પોઈન્ટ ઉપર તમારે એનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ડન? કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો ધારો કે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે ધારો કે આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે આ જે બિંદુ છે એ P બિંદુ છે, એ ડાયપોલના મધ્ય બિંદુથી કેટલા ડિસ્ટન્સ ઉપર છે? ધારો કે Z જેટલા ડિસ્ટન્સ ઉપર છે. કેટલા ડિસ્ટન્સ ઉપર છે? Z જેટલા ડિસ્ટન્સ ઉપર છે. ચાલો, તો હવે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કોને લીધે હશે? પહેલો પ્રશ્ન આપણને નહીં ખાવો જોઈએ. તો સિમ્પલ છે, એનો જવાબ છે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર +q અને -q બંનેને લીધે હશે. સિમ્પલ છે. હાલો, કયો જોઈએ. +q ને લીધે ક્ષેત્ર કઈ બાજુ થશે? +q આ પોઈન્ટને શું કરે? P પોઈન્ટને +q શું કરશે? ઓબ્વિયસ છે, ધક્કો મારશે. એટલે આ થયો તમારો E+ ની દિશા. હવે વિચારો જોઈએ, એ આ માઇનસ શું કરશે? તો કે માઇનસ ખેંચશે. કઈ બાજુ ખેંચશે? ઓપોઝિટ દિશામાં. તો કે આ E- ની દિશા, આ E+ અને આ E- ની દિશા. હવે થોડુંક મને વિચારીને જવાબ દેજો કે આ E+ ની વેલ્યુ વધારે હશે કે આ E- ની વેલ્યુ વધારે હશે? થોડુંક વિચારો, થોડોક મગજને કષ્ટ આપો કે આ E+ ની વેલ્યુ વધારે હશે કે E- ની વેલ્યુ વધારે હશે? તો જોતા જ ખબર પડે છે. શું ખબર પડે છે? વિચારો. +q થી આ જે P પોઈન્ટ છે એ નજીક છે બેટા. એટલે ઓબ્વિયસ છે કે +q નું આ જગ્યાએ ક્ષેત્ર વધારે હોય. જ્યારે આ -q થી આ જે P પોઈન્ટ છે એ ખૂબ દૂર છે. જુઓ તો એનું ક્ષેત્ર, માઇનસનું ક્ષેત્ર કેવું હશે? ઓછું જ હશે. અને પ્લસનું ક્ષેત્ર કેવું હશે? તો કે વધારે જ હશે. સમજાય છે હું તમને શું કહું છું? આના કારણોસર તમે સમજી ગયા છો ને તમને પહેલેથી જ ખબર હતી કે સાહેબ +q અને -q બેયના વિદ્યુત ભારો સેમ છે. તો જેનું અંતર નાનું હોય તો એનું ક્ષેત્ર વધારે હોય. સેમ વે અહીંયા -q નું અંતર, -q થી P નું અંતર વધારે છે, તો એનું ત્યાં ક્ષેત્ર ઓછું હશે. સિમ્પલ વાત છે. તો હવે આપણે શું કરવાનું છે? યસ, હવે આપણે P પોઈન્ટે ક્ષેત્ર મેળવવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, શું થશે? P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો આપણે એને E કહીએ. અત્યારે બેટા વેક્ટર નથી આપતો, વેક્ટર આપણે છેલ્લે દઈ દઈશું. ઓકે, ચાલો. તો E = શું થશે? E+ - E-. મન લાઈટ થઈ બચાવ. માઇનસ કોના માનમાં કર્યા? માઇનસ કેના માનમાં કર્યા? આ માઇનસ છે એટલે કર્યા? નહીં, એના માનમાં નથી કર્યા. યાદ કરો, તમને સમજાવેલું હતું. આ માઇનસ શું સૂચવે છે કે E+ થી જે E- નો વેક્ટર છે એ ઓપોઝિટ છે. જો આ E+ આમ છે,
ई माइनसનો વેક્ટર આમ છે. ચાલો વધુ આગળ શું થશે? ई પ્લસની વેલ્યુ શું થાય બચ્ચા યાદ કરો, કે ક્યુ અપોન કે ક્યુ અપોન આર સ્ક્વેર. ઓકે ચાલો પ્લસ ક્યુ થી આનું ડિસ્ટન્સ કેટલું થાય બેટા જોવો જોઈએ. હાકો મગજ આખો, ચાલો તમને દેખાય એના માટે આ રીતના કર્યું છે. આ ટોટલ ઝેડ છે. આ કેટલું થાય બચ્ચાઓ? આ એ થાય. વિચારો, હાલો 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 મગજને કષ્ટ આપો. તો આ ટોટલ ઝેડ છે, આ એ થાય તો આ કેટલું થશે ડિસ્ટન્સ? આ થશે ઝેડ માઇનસ એ. કે નો થાય? વિચારો. એવી જ રીતે આ માઇનસ ક્યુ થી આ જે પી નું ડિસ્ટન્સ છે કેટલું થશે બચ્ચાઓ? જોવો જોઈએ. આ ઝેડ અને આ એ બીજો એટલે કેટલું થયું? તો કે ઝેડ પ્લસ એ. એને ઉપર દેખાડી દઉં. આ ઝેડ પ્લસ એ. ઓકે, આ ઝેડ લેવાનો કોઈ ઇન્ટેન્શન નથી, પણ આ ઝેડ એક્સિસ ઉપરની આપણે ચર્ચા કરેલી છે એટલે ફોર્મ્યુલા યાદ રાખવા માટે પણ ઇઝી પડે. તમે અહીંયા આર લઈ લો તો કે મને કંઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે ચાલો, તો કે ક્યુ અપોન શું થશે બચ્ચાઓ? કેટલું ડિસ્ટન્સ છે અહીંયા? ઝેડ માઇનસ એ ધી હોલ સ્ક્વેર એટલે કરવું પડશે ઝેડ માઇનસ એ નો સ્ક્વેર માઇનસ ચલો ઈ માઇનસ. તો ઈ માઇનસનું શું થશે? સિમ્પલ કે ક્યુ પર ડિસ્ટન્સ લેવું પડશે ઝેડ પ્લસ એ એટલે કે ક્યુ અપોન ઝેડ પ્લસ એ નો સ્ક્વેર. ચાલો હવે શું નીકળશે? કોમન નીકળી કાઢી લ્યો. હવે વ્યવહારે જે થતું એ જ કરવાનું છે, એમાં કાંઈ નવીન તમારે કરવાનું નથી. એટલે જ ઇઝી વસ્તુ છે, કાંઈ છે ને આમાં ફોર્મ્યુલામાં પ્રૂવ કરવામાં. કે ક્યુ બ્રેકેટ 1 અપોન ઝેડ માઇનસ એ નો સ્ક્વેર માઇનસ 1 અપોન ઝેડ પ્લસ એ નો સ્ક્વેર. ચાલો શું થશે વિચારો? કે ક્યુ બ્રેકેટ આને અહીંયા જવા દો, આને અહીંયા જવા દો. શું થશે? ઝેડ પ્લસ એ નો સ્ક્વેર માઇનસ ઝેડ માઇનસ એ નો સ્ક્વેર ના છેદમાં બચાવ જોજો બરોબર ઝેડ પ્લસ એ નો સ્ક્વેર ઝેડ માઇનસ એ નો સ્ક્વેર. શું કર્યું મેં? કાંઈ નથી કર્યું ભાઈ, લસા લીધો છે, બીજું કાંઈ કર્યું નથી. ચાલો તો હવે અહીંથી તમે સ્ટેપ કાપી શકો છો. જેને ખબર હોય કે એ પ્લસ બી ધી હોલ સ્ક્વેર માઇનસ એ માઇનસ બી ધી હોલ સ્ક્વેર હોય તો એનો નેટ આન્સર 4ab આવે. આવી કદાચ ખબર હોય પણ નથી ખબર એવું માનીને હું આગળ વધું છું. તો શું થશે? કે ક્યુ ચાલો આને એક્સપાન્ડ કરો તો શું થશે? ઝેડ સ્ક્વેર પ્લસ 2ZA પ્લસ એ સ્ક્વેર માઇનસ ચાલો અહીંયા કરો તો ઝેડ સ્ક્વેર માઇનસ 2AZ પ્લસ એ સ્ક્વેર. ઓકે, ના છેદમાં બચાવ જોવો જોઈએ નીચે કંઈક સેટ થાય છે, થોડુંક મગજ આંકો તો મગજને કષ્ટ આપો જોઈએ. આ સ્ક્વેર ઝેડ પ્લસ એ ઝેડ માઇનસ એ એટલે એ પ્લસ બી અને એ માઇનસ બી. એ પ્લસ બી ને માઇનસ બી શું થાય? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. યસ, તો અહીંયા મૂકી દઈએ આપણે. શું થશે? ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો સ્ક્વેર. ઓકે ચાલો જોઈ લ્યો. પ્રોબ્લેમ છે કોઈને? ફરીથી કહી દઉં. આ ઝેડ પ્લસ એનો સ્ક્વેર છે. હવે આનો સ્ક્વેર કરો એટલે સ્ક્વેર પ્લસ 2ZA પ્લસ એ સ્ક્વેર માઇનસના માઇનસ ઝેડ માઇનસ એનો સ્ક્વેર છે ઝેડ સ્ક્વેર માઇનસ 2AZ પ્લસ એ સ્ક્વેર. છેદમાં મેં શું કર્યું? બે આગળ બે ઘાત સેમ છે એટલે ઝેડ પ્લસ એ અને ઝેડ માઇનસ એટલે ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો સ્ક્વેર. ડન. ચાલો આગળ વધશું હવે અહીંથી. હવે આપણે સ્ટેપ કાપીએ. હવે આપણે નાના નથી રહ્યા, ઘણા મોટા થઈ ગયા છીએ. ચાલો તો બચ્ચાઓ શું થશે જોવો જોઈએ. અહીંયા ઝેડ સ્ક્વેર છે, અહીંયા માઇનસ ઝેડ સ્ક્વેર થશે કારણ કે માઇનસ અંદર આવશે એટલે એ ઝેડ સ્ક્વેર કટ થઈ ગયા. કોપી અહીંયા એ સ્ક્વેર છે, અહીંયા એ સ્ક્વેર છે, આ માઇનસ અંદર આવશે કારણ કે આ માઇનસ ત્રણેયને મળશે. તમે સમજો છો શું કહેવા માંગુ છું? તો એ સ્ક્વેર પણ કટ થઈ જશે તો વધશે શું? એક આ વધશે અને આના માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે? પ્લસ થશે એટલે એક ઈ વધશે. તો વધુ શું વિચારો જોઈએ? આ 2ZA આ માઇનસ માઇનસ પ્લસ 2AZ અથવા 2ZA તો થશે 4ZA અપોન ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો સ્ક્વેર. ચાલો હવે બચ્ચા આપણે અહીંયા ડાયપોલ મોમેન્ટ વિશે થોડીક ચર્ચા કરી રહ્યા છીએ એટલે મારે અહીંયા મોમેન્ટ લઈ આવી છે, મતલબ કે પી. તો પી નું સૂત્ર યાદ છે? તમને યાદ છે? યાદ હોય જ ને? નથી યાદ કરી દઉં. પી નું સૂત્ર છે 2AQ. તમે એમ કહેશો કે સાહેબ આ તો યાદ જ હતું. હા, એની જ વાત છે 2AQ. તો બચ્ચામાં અહીંયા 2AQ સેટ થાય એમ છે, જોવો જોઈએ. તો થોડોક દિમાગને કષ્ટ આપો. ક્યુ ઓલરેડી પડ્યો છે, એ ઓલરેડી પડ્યો છે, તો 4 માંથી 2 ગુણ્યા 2 થઈ જશે. યસ, તો શું થશે? ચાલો વિચારજો બરોબર. ઇઝ ઇક્વલ ટુ આપણે અરેન્જ કરી છે. ચાલો તો શું થશે? કે ચાલો પહેલાં જોઈએ છે ને આપણે લખી નાખીએ બ્રેકેટમાં. શું જોઈએ છે આપણે? 2AQ જોઈએ છે, લખી નાખ્યું છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો સ્ક્વેર. ઓકે ચાલો હવે વધઘટ આપણે લખીએ. તો વધઘટમાં શું થશે કેવું જોઈએ મને? હાલો, કે તો હતો જ, હવે અહીંયા ક્યુ હતો એ મેં ક્યુ અહીંયા લખ્યો એટલે કાંઈ ફેર નહીં પડે.
બચાવ અહીંયા અંશમાં 4 હતા, એની જગ્યાએ મેં ખાલી 2 લખ્યા છે, તો એનો મતલબ હજી મારે 2 એડ કરવા પડશે. ચાલો કરી દીધા. અને અહીંયા ઝેડ હતા, મેં ઝેડ હજી લખ્યા નથી, તો મારે હજી ઝેડ લખવા પડશે. અહીંયા એ હતા, એ મેં અહીંયા લખી દીધા છે. જોવો જોઈએ આવી ગયું બધું. ડન. તો શું થયું વિચારવો જોઈએ. આજે આખું પદ સેટ થયું, એ ક્યુ પદ સેટ થયું બચ્ચા 2AQ એટલે P થઈ ગયા. તો શું બનશે વિચારો. આના પછીનું સ્ટેપ જે ખૂબ જ અગત્યનું છે, બગડાને આગળ લઈ લો છો. 2K આની જગ્યાએ P 2KPZ અપોન Z² માઇનસ A² ધી હોલ સ્ક્વેર. આ વિદ્યુત ક્ષેત્રની કિંમત થઈ. કઈ જગ્યાએ? અહીંયા લખવું પડે મારે ઈ અક્ષ. પણ ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે, તમે જાણો છો, એટલે સાથે સાથે મારે આમાં કમ્પલસરી દિશા એડ કરવી પડશે. તો દિશા કઈ રીતે આપણે આપશું વિચારો. ચાલો તો અહીંયા જોતા ખબર પડે છે કે E પ્લસની વેલ્યુ હાઈ છે એઝ કમ્પેર ટુ E માઇનસ, એટલે દિશા આ થઈ. હવે બચાવો આ દિશા એટલે કઈ કહેવાય જોવો જોઈએ. તો આ દિશા એટલે P કેરેટની દિશા કહેવાશે. વિચારો આ દિશા છે ને બચાવો, આ દિશા કોની દિશા કહેવાશે? યસ P ની, એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા છે, એ જ આ દિશા છે. એટલે અહીં મારે શું કરવું પડશે કમ્પલસરી? જો મારે દિશા એડ કરવી હોય એટલે માથે જો હું વેક્ટર અહીં એડ કરી દઉં તો મારે અહીંયા દિશા કઈ લેવી પડશે? તો કે P કેરેટની દિશામાં. ડન. તો આ તમારું ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા થયું. રેડી? P કેરેટ શું સૂચવે છે સમજી ગયા ને? P કેરેટ છે એ દિશા સૂચવે છે, અને અહીંયા P છે એ મોમેન્ટ સૂચવે છે. એટલે સદિશ દર્શાવ 2 વસ્તુ તમારે જોઈએ, એક વેલ્યુ જોઈએ અને એક ડિરેક્શન જોઈએ. તો 2 આવી ગયું જો, આ વેલ્યુ અને આ ડિરેક્શન. ચાલો હજી એક આમાં વસ્તુ આવે છે, હજી એક નાનકડો આમાં ફેરફાર આવે છે, નાનકડી ખરી કરવામાં આવે છે, એ આપણે કરીએ. તો એ હરી શું છે વિચારો કે જો આ જે ડિસ્ટન્સ છે, એટલે કે આ Z છે એ Z એ કરતાં ખૂબ જ મોટું હોય, એટલે કે આ Z ની વેલ્યુ છે એ કરતાં ખૂબ મોટી હોય, તો શું થાય? ચાલો એ વસ્તુને આપણે અહીંયા મેન્શન કરીએ. જો Z ઇઝ વેરી ગ્રેટર દેન A હોય તો, એટલે કે જે Z ની વેલ્યુ છે એ A કરતાં ખૂબ વધારે છે. તો જો Z ની વેલ્યુ A કરતાં ખૂબ વધારે હોય તો ઓબ્વિયસ બચ્ચા Z ની સાપેક્ષે એને શું કરી શકાય? અવગણી શકાય. કારણ કે Z મોટા છે તો એનો સ્ક્વેર તો બહુ મોટો થાય બચ્ચાઓ. તો આપણે એને શું કરી શકીએ? અવગણી શકીએ, કારણ કે એ ખૂબ નાના છે. એટલે અહીંયા લખેલું છે મેં, જો Z ગેટ ઇઝ વેરી ગ્રેટર દેન A હોય તો, હવે 3 વાર ગ્રેટર દેન 3 વાર પછી બહુ મોટો હોય તો એ લખાય 2 જ વાર. જો લોચાનો માર મારે કેટલાય શું કરે તો કે સાહેબ થોડોક મોટો છે એટલે ગ્રેટર દેન, વધારે મોટો છે એટલે 2 વાર ગ્રેટર દેન, બહુ જ વધારે મોટો છે 3 વાર હાઈલા જ જાય. એક મારા એક સ્ટુડન્ટ આરે જ આવું થયું હમણાં, કેટલા અઠવાડિયા પહેલાંની આ વાત છે, બરોબર? આવું બધું અને આ થિયરી મને ભણાવતો હતો ને એને લખ્યું અહીંયા, એને એવું લખ્યું Z ઇઝ વેરી 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 ગ્રેટર દેન 3 વાર, બરોબર? એ નો થાય, 2 જ વાર થાય. ઓકે, એટલે તમે 4 વાર વેરી બોલો એટલે અહીંયા કાંઈ 4 અહીંયા ન આવે, પણ 5 વાર વેરી બોલો. એ વેરી ગ્રેટર દેનનો મતલબ એમાં બધું આવી ગયું. ગ્રેટર દેનનો મતલબ મોટા છે, વેરી ગ્રેટર દેનનો મતલબ ખૂબ મોટા છે. ઓકે, ચાલો વધી જાય આગળ. તો એને શું કરી શકાશે? અવગણી શકાય હોય તો Z² ની સાપેક્ષે A² ને અવગણી શકાય. ડન. ચાલો વધો. તો A² ને અવગણો તો શું થશે? વધઘટ કયો. ચાલો ધેરફોર E અક્ષ એટલે એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 2KPZ. ચાલો બચાવો, આ A² નીકળી ગયો તો ખાલી વધશે Z². નો સ્ક્વેર એટલે Z ની 4 ઘાત અપોન Z⁴ P કેરેટ. ચાલો શું થશે? એક Z ઉડાડ નાખો એટલે 2KP અપોન Z³ P કેપ. Therefore E અક્ષ. ઓકે, તો આ પણ સૂત્ર તમારા માટે કામનું ખરું. ડન. હવે બીજી વસ્તુ વિચારો જોઈએ. અહીંથી એક વસ્તુ પહેલા આપણે સમજી લઈએ કે બગડો અચળ છે, K અચળ છે અને P અચળ છે. તો જોયું તમે જે અક્ષ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત ક્ષેત્ર છે એ આ અંતર, કારણ કે Z એટલે અંતર છે, એના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે એક વસ્તુ અહીંયા મેન્શન કરવી પડશે કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર બચાવ. આ એક માર્કમાં MCQ પૂછાયેલો છે એટલે હું તમને મેન્શન કરું છું.
ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આર ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં છે. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આર ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આર ક્યુબનું કેવું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. અથવા તમે આમ પણ લખી શકો 1/r³ ના સમપ્રમાણમાં છે. બે વસ્તુ એક જ થઈ. એટલે r³ ના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે યાદ કરો જોઈએ જે બિંદુવત વિદ્યુત ભાર છે, બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર યાદ કરો જોઈએ E proportional to 1/r² છે. એટલે કે implies that E proportional to r⁻² છે. એટલે કે r નો કેટલો પાવર છે? તો કે -2 પાવર છે. પણ અહીંયા જે આ ક્ષેત્ર તમને જોવા મળ્યું એ જોવો proportional to r ની -3 પાવર છે. આ z ની જગ્યાએ આપણે r કન્સિડર કરીએ તો r ના -3 પાવર. હવે એક માર્કમાં પ્રશ્ન પૂછાયેલો છે કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં. તો યાદ હોવું જોઈએ કે બિંદુવતની 2 ઘાત છે. એટલે ડાયપોલમાં શું થાય? તો કે બિંદુવતમાં એક જ વિદ્યુત ભાર હોય, ડાયપોલમાં 2 હોય. યાદ રાખવાની ટેકનિક છે, આવું કંઈ હોય નહીં. બિંદુવતમાં એક જ હોય તો 1 માટે 2. તો ડાયપોલમાં 1 એડ થયો તો ઘાતમાં 1 એડ કરી દો. બિંદુવતમાં એક જ હોય તો 1 માટે 2 ઘાત છે. તો ડાયપોલ આવશે એટલે 1 વિદ્યુત ભાર એડ થયો. હવે 1 વિદ્યુત ભાર એડ થાય તો હાઈરે ઘાતમાં એડ કરી દો. આમાં 2 ઘાત હતી, 1 એડ કરો એટલે કેટલા થયા? 3 ઘાત. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો અને યાદ કમ્પલસરી રાખવાનું છે. ઓકે, ચાલો હવે એક તમને નાનકડો પ્રશ્ન પૂછું, મને એનો જવાબ તમે વિચારીને આપજો કે મેં જે આ વિદ્યુત ક્ષેત્ર છે એ આ પોઈન્ટ ઉપર મેળવ્યું, મતલબ કે +q ની આ સાઈડ મેળવેલું છે. એટલે જે વેલ્યુ આવી એ તમે જુઓ, એની જે દિશા છે એ દિશા p કેરેટની દિશા છે. સમજજો મારી વાત બરોબર. પણ હવે હું તમને પ્રશ્ન એ પૂછું કે સપોઝ આ p પોઈન્ટ છે એ p પોઈન્ટ મેં અહીંયા કન્સિડર કરેલો હોત તો એટ ધીસ પોઈન્ટ મેં અહીંયા p પોઈન્ટ આ કન્સિડર કરેલો હોત તો શું આ ડિરેક્શનમાં કંઈ ચેન્જ થાત? ટ્રાય ટુ થિંક અબાઉટ દેટ. શું ડિરેક્શન એની ચેન્જ થાત? મગજ આખો થોડો મને વિચારીને જવાબ દો જોઈએ. એની શું ડિરેક્શન ચેન્જ થશે? જો મેં p પોઈન્ટ ક્યાં લીધો છે? અહીંયા નથી લીધો, મેં p પોઈન્ટ અહીંયા લીધેલો છે. તો સિમ્પલ છે, થોડુંક જોઈ લો, લોજિક આંકી લો, હમણાં ખબર પડી જશે. ચાલો આ જગ્યાએ હું લઉં તો ઓબ્વિયસ આ જગ્યાએ ક્ષેત્ર બંનેને લીધે જ હોય, -q અને +q. -q શું કરશે? તો કે ખેંચશે, આ E- ની દિશા થઈ. અને +q શું કરશે? ધક્કો મારશે, E+ ની દિશા થઈ. હવે તમે સિમ્પલ વેમાં વિચારો બેટા, તમને એમ લાગશે કે સર આ તો ડિરેક્શન ઓપોઝિટ થશે. નહીં થાય ઓપોઝિટ. મગજ આખો કેની વેલ્યુ વધારે હોય? E- ની કે E+ ની વેલ્યુ વધારે હોય? જોવો જોઈએ. જોતા જ ખબર પડે છે કે જે આ p પોઈન્ટ છે એ -q થી નજીક છે. હવે p પોઈન્ટ -q થી નજીક હોય તો ઓબ્વિયસ છે E- ની વેલ્યુ હાઈ જ થાય, કારણ કે E p પોઈન્ટ ઉપર -q નું ક્ષેત્ર મેક્સિમમ હોય અને પ્લસનું ક્ષેત્ર ઓછું હશે. એટલે એ ઓપોઝ થશે, પણ આના જેટલી એની પાસે વેલ્યુ નથી, હંમેશા એના કરતાં ઓછી હશે. સાહેબ સમજા? ડન? રેડી? એટલે આ વસ્તુ ખાસ આપણે મગજમાં ક્લિયર કરીને રાખવાની છે કે આ જગ્યાએ લ્યો કે આ જગ્યાએ લ્યો, આ જગ્યાએ લ્યો તો એક ક્ષેત્ર આમ મળ્યું અને આ જગ્યાએ લ્યો તો એક ક્ષેત્ર આમ મળ્યું. એટલે ઘણીવાર આમાં કન્ફ્યુઝનમાં વહી જતા હોય છોકરાઓ એવું વિચારે કે હા આપણે તો પ્લસ બાજુ પી લીધો હતો એટલે p કેરેટની દિશા, હવે ઓલું માઇનસ બાજુ p લઈ તો આ p કેરેટની દિશા -p કેરેટ થઈ જાય. ન થાય, એ નહીં જ રહે. ઓકે, એટલે આ વસ્તુને ખાસ આપણે ક્લિયર રાખવાની છે. બીજી વસ્તુ તમે એ જોઈ કે ડાયપોલની અક્ષ ઉપર શું એકેય જગ્યાએ તટસ્થ બિંદુ મળી શકશે? મારો શબ્દ બરોબર સાંભળજો. ડાયપોલની અક્ષ ઉપર, ચાલો આ ડાયપોલ છે, આ ડાયપોલની અક્ષ ઉપર એકેય જગ્યાએ તમને તટસ્થ બિંદુ મળશે? તટસ્થ બિંદુનો મતલબ શું? કે જે જગ્યાએ ક્ષેત્ર 0 થાય છે. પોસિબલ? વિચારો તમે, મગજ તમારો જોરદાર લે છે સાહેબ. તો તમે અહીંથી જોઈ શકો છો કે જેમ અહીંયા નજીક આવશો એમ તો અમુકનું પ્લસનું ક્ષેત્ર વધશે સાહેબ. હવે આ બાજુનો કોઈ પણ પોઈન્ટ વિચારો, ત્યાં પ્લસનું ક્ષેત્ર હાઈ જ થાય એઝ કમ્પેર ટુ નેગેટિવ. એટલે આ એકેય પોઈન્ટ ઉપર, કયા પોઈન્ટ સમજી ગયા ને તમે? આ એકેય પોઈન્ટ ઉપર કોઈ દી પરિણામી ક્ષેત્ર 0 ન થઈ શકે. કોપી એ જ વસ્તુ વિચારો બચ્ચા, જો આ બાજુ ન થાય તો આ બાજુ એનાથી તદ્દન ઊંધી પરિસ્થિતિ થશે. આ જગ્યાએ ક્ષેત્ર 0 ન થાય એટલે આ બાજુ કોઈ શક્યતા નથી. રહી વાત વચ્ચેની, તો વચ્ચે કોઈ દી ન થાય સાહેબ. એ તો ઓલરેડી આપણે ડિસ્કશન કરી ગયા છીએ કે નથી કર્યું? કરો, યાદ કરો, ચર્ચા કરી લીધેલી છે આપણે.
તો નો થાય. શું કામ નો થાય? સેન્ટર એક ક્ષેત્ર ઓબ્વિયસ છે, સેન્ટર એક ક્ષેત્રમાં શું થાય? પ્લસ ક્યુ ધક્કો મારશે અને માઇનસ ક્યુ ખેંચશે. અમુકનો તો એડ કરે છે, આ તો ઓપોઝિટ તો હતા, એટલે કે આ બાદ તો કરતા અમુકના એડ કરે છે. આ કોઈ પણ પોઈન્ટે લઈ લો એડ જ કરશે સાહેબ. કારણ કે સપોઝ તમે આ પોઈન્ટ ઉપાડો તો આ જગ્યાએ પ્લસ ક્યુ ધક્કો જ મારવાનો છે અને માઇનસ ક્યુ ખેંચવાનો જ છે. ડન. એટલે એનો મિનિંગ શું થયો કે ડાયપોલની અક્ષ ઉપરના એકેય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ શકશે નહીં. એટલે ડાયપોલની અક્ષ ઉપર એકેય તટસ્થ બિંદુ નહીં મળે સાહેબ. કારણ કે દરેક વિદ્યુત ભારનું તંત્ર છે એવું જરૂરી નથી કે હંમેશા તટસ્થ બિંદુ આપે. કેટલાય મગજમાં ફાંકા હોય છે, બરોબર, કેટલાકના કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડિંગમાં લોચા હોય છે. એટલે શું કહે તો કે કોઈ પણ તંત્ર છે એ તટસ્થ બિંદુ આપે, જરૂરી નથી, જરાય જરૂર નથી. ડાયપોલનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તટસ્થ બિંદુ નથી આપતું, અક્ષ ઉપર નથી. ઓકે, તો એક વસ્તુ અહીંયા હું એડ કરું છું કે ડાયપોલની અક્ષ પર તટસ્થ બિંદુ શક્ય નથી. હાલો, ક્લિયર? ડન. તો મસ્ત રીતે ચકાચક રીતે અરેન્જ કરીને વ્યવસ્થિત આખી બુકમાં લખવાનું છે. તમારે આ કાંઈ રિપ્રેઝન્ટ કરવાની જરૂર નથી. પછી આ વચ્ચેના લોચા મેં દેખાડ્યા છે એ રિપ્રેઝન્ટ કરવાની જરૂર નથી. તમારે આ રિપ્રેઝન્ટ કરવું પડશે, બાકી બધી વસ્તુ વ્યવસ્થિત રીતે લખવી પડશે સાહેબ. ઓકે, તમને હું પીડીએફ આપી દઈશ. પીડીએફ પ્રમાણે પીડીએફમાં પણ તમે લખી નાખજો, પણ આખું આ રીતના તમે લખો એટલે 3 માર્ક્સ પૂરેપૂરા આપે. ક્લિયર? તો આ તો તમારું ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. સ્ક્રીનશોટ પાડી લ્યો. રેડી? ચાલો હવે આપણે આગળ વધીએ, થોડાક આગળ ડિસ્કશન કરીએ. હવેની ડિસ્કશનમાં આપણે ડાયપોલની અક્ષ નહીં, ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. પાછો 3 માર્કનો આઈએમપી પ્રશ્ન સાહેબ. ચાલો, ડાયપોલની વિષુવ રેખા પર જવા દઉં છું બધી માથાકૂટ. કોપી એ પણ 3 માર્કનો પ્રશ્ન છે અને એ પણ બહુ સારો પ્રશ્ન છે. ચાલો, શોર્ટ એન્ડ સ્વીટ છે પણ મસ્ત છે, આખું સમજવા જેવો પ્રશ્ન છે. ધ્યાન આપજો, બરોબર. ઉડાડી નખાય ને? હાલો, ઉડાડી નાખ્યો. ડાયપોલની હેડિંગ આવું છે, વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર. તમે સમજો છો બચ્ચાઓ? આ બધાનો હાર્ડ કયો હતો ટોપિક? તમને લાઈટ થઈ અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ? આ બધાનો હાર્ડ ટોપિક કયો હતો? શું ડાયપોલ હતું? નહીં, ડાયપોલ નહોતું. ડાયપોલ તો એક કિસ્સો છે, પછી એમાં શું થાય એ બધા વેરિએશન સમજી શકીએ. પણ આનો જે હાર્ડ ટોપિક હતો ને બચ્ચા, એ વિદ્યુત ક્ષેત્ર હતો. એ વિદ્યુત ક્ષેત્ર જો ન સમજાય તો આ બધી માથાકૂટ ભૂલી જવાની. ઓકે, ચાલો, હવે તમને સમજાઈ ગયું છે એટલે કાંઈ ઇસ્યુ નથી. હવે આપણે શું કરીએ છીએ કે ડાયપોલની વિષુવ રેખા, તો પહેલાં હું ડાયપોલ ડ્રો કરી નાખું એટલે તમને બધાને સમજવામાં પણ ઇઝી પડે. ચાલો, ચલો, માઇનસ ક્યુ આ પ્લસ ક્યુ. ઓકે, ચાલો, એટલે આ શું થઈ ગયું તમે સમજી ગયા? ધીસ ઇઝ ધ એક્સિસ ઓફ ડાયપોલ. ઓકે, ચાલો, હવે આ શું છે? એનું સેન્ટરનો પાર્ટ. ડન. બિંદુઓ કેટલું ડિસ્ટન્સ થશે બેટા? યસ, 2a. પીની ડિરેક્શન કઈ થશે? You know very well, negative to positive. This is the direction of P. તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ડાયપોલની વિષુવ રેખા કોને કહેશું? આ શું છે? અક્ષ. તો વિષુવ રેખાની વ્યાખ્યા કંઈક આવી છે, અહીંયા હું મેન્શન કરું છું, ધ્યાન રાખજો.
ડાયપોલની અક્ષને લંબ અને ડાયપોલના મબી એટલે કે મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા ને વિષુવ રેખા અથવા પસાર થતા સમતલને વિષુવ સમતલ કહે છે. ઓકે, ડાયપોલની અક્ષને લંબ, મારા વર્ડ બરોબર સાંભળજો, ડાયપોલની અક્ષને લંબ ડાયપોલના મબી એટલે કે મધ્ય બિંદુ, આ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખાને વિષુવ રેખા, હવે અથવા સમતલની વાત કરો તો પસાર થતા સમતલને વિષુવ સમતલ કહે છે. સમજીએ, બહુ ઇઝી વસ્તુ છે, આમાં કાંઈ નવીન વસ્તુ કાંઈ નથી. ચાલો જુઓ, બચાવા ડાયપોલ છે, વિચારી લ્યો. ઓકે, અહીંયા માઇનસ ક્યુ લઈ લ્યો, અહીંયા પ્લસ ક્યુ લઈ લ્યો, એટલે આ જે થઈ ડાયપોલની અક્ષ થઈ. તો ડાયપોલની અક્ષને લંબ આપણે લંબ લેવાનું છે, ડાયપોલની અક્ષને લંબ તમારે લેવાનું છે. એ સીધું રે, હા ભાગી જાય. આને આ અક્ષને લંબ એટલે બચ્ચા લંબ બે રીતે થઈ શકશે. આને એક આમ લંબ થાય, જાણો જ છો બધાય, અને એક લંબ થશે આમ. ઓકે, એટલે આને લંબ છે, તમે વિચારો તો આને લંબ આખું સમતલ બને. જોવા જઈએ ને તો આને લંબ આખું સમતલ બને કે જેમાં આવતી બધી રેખાઓ આને શું થાય તો કે લંબ થાય. કઈ રીતે તમને સમજાવું મસ્ત રીતે. જુઓ, આ છે ડાયપોલની અક્ષ છે, આને લંબ વિચારો એટલે આ સમતલ થયું બચાવ, બરોબર? સમતલ આ થયું, આ સમતલ, અને આ અક્ષ ને લંબ સમતલ એટલે આ. હવે એમાં તમે ગમે ત્યાં માર્કર મૂકો ને સમતલમાં, આ સમતલ હતું, આમાં ગમે ત્યાં માર્કર મૂકો એ ડાયપોલને લંબ જ થાય. જોવો છે, હવે હું આમ મૂકું તો એ લંબ જ થાય. તમારે કરવું પડે, આમ જોવું પડે, અહીંયા મૂકું, અહીંયા મૂકું, અહીંયા મૂકું, કોઈ પણ જગ્યાએ મૂકવું એ ડાયપોલને કેવું થશે? લંબ જ થશે. એટલે શું થાય તો કે એની વિષુવ રેખા થાય. એટલે ડાયપોલની વિષુવ રેખાનો મતલબ શું થયો બચાવ? ડાયપોલની વિષુવ રેખાનો મિનિંગ એવો છે કે આ જે અક્ષ લીધેલી છે તમે, અક્ષને લંબ, આ જે અક્ષ લીધી છે અક્ષને લંબ, એ આમ લ્યો તોય ભલે, આમ લ્યો તોય ભલે, આમ લ્યો તોય ભલે, અક્ષને લંબ અને મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, આ અક્ષને લંબ અને મધ્ય બિંદુ સેન્ટરમાંથી પસાર થતી જે રેખા છે એ રેખાનું નામ પડ્યું વિષુવ રેખા. અને વિષુવ સમતલનો મતલબ શું થયો? સિમ્પલ, આ જ વ્યાખ્યા છે, એમાં કાંઈ ફેર નથી કરવાનું. ડાયપોલની અક્ષને લંબ, એક અક્ષ આવી ગઈ, એક અક્ષને લંબ હવે કેટલા ડાયમેન્શન શક્ય છે? આ એક ડાયમેન્શન છે ને રેખા, એને લંબ હવે કેટલા ડાયમેન્શન હોય? 2 જ ડાયમેન્શન બેટા, અને 2 ડાયમેન્શનમાંથી પસાર થાય એને સમતલ કહેવાય. કોમન સેન્સ છે. તો વિચારી લો તો હાલો, તો અક્ષને લંબ એટલે આ જે વિષુવ સમતલ આવ્યું અને વિષુવ સમતલ કહેવાય. તો આપણે ટૂંકમાં વિષુવ રેખા કહેતોય ભલે અને વિષુવ સમતલ કહેતોય ભલે, બંનેના મિનિંગ એક જ થશે. તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. તો હવે શું થશે વિચારો, આપણે સમજીએ આને, મગજમાં થોડુંક ઉતારીએ. ઓકે, હવે આને લંબ કીધું છે ને, એટલે વસ્તુ આવી થઈ. ઓકે, રેડી. ચાલો, સમતલ ડ્રો કરવાની હું ટ્રાય કરું છું, નાનકડી એવી. નીચે જાજુ નથી દેખાડતા આપણે. રેડી, ડન. ઓકે, ચાલો. એટલે આ જે સમતલ છે, આ સમતલ આને લંબ છે, તેમાંનો કોઈ એક પોઈન્ટ લઈ લ્યો. સપોઝ આપણે વિચારીએ કે આ પોઈન્ટ પી પોઈન્ટ, જેમ હું કર્યું છે એ જ કરવાનું છે, કંઈ નવીન નથી કરવાનું તમારે. આ પી પોઈન્ટ થોડુંક હજી નીચે લઈ લઈએ એટલે આપણે આમાં દિશા દર્શાવવામાં પ્રોબ્લેમ થાય નહીં.
ચાલો અહીંયા લઈ લઈએ પી પોઈન્ટ, આ પી પોઈન્ટ. ઓકે, ચાલો. તો એ વિષુવ રેખા ઉપર કેટલા ડિસ્ટન્સ છે મારે ડિસ્ટન્સ કન્સિડર કરવું પડશે. તો ધારો કે આ જે ડિસ્ટન્સ છે આ ડિસ્ટન્સ વાય જેટલું છે. કેટલું છે? વાય. એટલે આપણે ક્યાં ફિલ્ડ ગોતવાનું થયું? મગજ આખો જોઈ. આપણે ફિલ્ડ ગોતવાનું થયું વિષુવ સમતલમાં મધ્યબિંદુથી, એટલે કે ડાયપોલના મધ્યબિંદુથી વાય જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ચાલો મેળવીએ. શું થશે? મધ્યબિંદુ થી વાય જેટલા અંતરે રહેલા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ઓકે, ચાલો. તો મગજ આખો. ચાલો શું થશે? પી બિંદુ એક ક્ષેત્ર કોને લીધે હોય? સિમ્પલ છે, તમને બધી ખ્યાલ જ છે બચાવ. પી બિંદુ એક ક્ષેત્ર પ્લસ ક્યુ અને કોપી ટુ કોપી માઇનસ ક્યુને લીધે હશે. તો વિચારો પ્લસ ક્યુ શું કરશે? આ પી પોઈન્ટને ઓબ્વિયસલી ધક્કો મારવાનો છે સાહેબ, એટલે હું પહેલાં લાઈન દોરી નાખું જેથી આપણું ડ્રોઈંગ મસ્ત થાય. હાલો, આ ધક્કો માર્યો, આ ઈ પ્લસની ડિરેક્શન થઈ. ઓકે, એવી જ રીતે વિચારો ઈ માઇનસ શું કરશે? તો કે ખેંચશે કે નો ખેંચે? કારણ કે ઈ માઇનસ શું કરશે? ગમે તે પોઈન્ટ એને ખેંચે છે. ઈ પ્લસ ધક્કો મારે છે એટલે આ બાજુ દિશા થઈ અને ઈ માઇનસ ખેંચશે. ચાલો, એટલે આ ખેંચ્યું, આ ઈ માઇનસ. હવે કોઈ મને કહેશે કે આ ઈ પ્લસ અને ઈ માઇનસ બંનેની વેલ્યુ કેવી હશે? નાની હશે, મોટી હશે? વેલ્યુ બોલું છું, દિશા નથી કહેતો. વેલ્યુ નાની હશે, મોટી હશે, સેમ હશે? વિચારો જોઈ, થોડોક મગજ આખો, મગજને કષ્ટ આપવો જોઈએ. તો જે આ પી પોઈન્ટ છે એ પી પોઈન્ટ બચાવ આ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ બંનેથી સેમ ડિસ્ટન્સ ઉપર છે. જુઓ, ક્યુ સેમ ડિસ્ટન્સ થયું, આ સેમ ડિસ્ટન્સ. મગજ આખો. થોડુંક ત્રિકોણ યાદ કરો સાહેબ. આ એ, આ બી, આ સેન્ટરનો પાર્ટ છે બચ્ચા. તો સેન્ટરનો પાર્ટ હું અહીંયા કોઈ પણ પોઈન્ટ લઈ લઉં તો બચ્ચા આ ડિસ્ટન્સ એટલે કે એસી અને સીબી એ બંને સેમ જ થાય બચ્ચા, કારણ કે આ ડિસ્ટન્સ સેમ છે બે માટે. તો કે છે. આ ડિસ્ટન્સ સેમ છે, તો ઓબ્વિયસલી આ ડિસ્ટન્સ સેમ જ થાય. ઓકે, એટલે માઇનસ ક્યુ અને એઝ વેલ એઝ પ્લસ ક્યુથી જે આ પી પોઈન્ટનું ડિસ્ટન્સ છે એ સેમ છે. તો સેમ છે નો મિનિંગ એવો થયો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુથી ડિસ્ટન્સ સેમ છે, તો બંનેની વેલ્યુ પણ સેમ જ હશે. ઓબ્વિયસ છે. પણ દિશા જુદી જુદી છે એ દેખાઈ રહી છે. એક આમ છે અને એક આમ છે. તો પહેલાં આપણે એ વસ્તુને મેન્શન કરી દઈએ કે અહીં પી બિંદુ પાસે મોડ ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ મોડ ઈ માઇનસ. ક્લિયર? મોડ ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ મોડ ઈ માઇનસ. એટલે જેટલું પ્લસના લીધે ક્ષેત્ર છે એની કિંમત જેટલી છે એટલું જ માઇનસના લીધે ક્ષેત્ર છે એની કિંમત એટલી છે. ચાલો હવે કેટલું થશે બેટા એ પણ આપણે અહીંયા મેન્શન કરી દઈએ. ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન ડિસ્ટન્સ કેટલું થશે બચ્ચાઓ? યસ, તમારે ડિસ્ટન્સ આ લેવું પડશે. આખો મગજ આખો. ચાલો, આ કેટલું છે? એ છે. ઓકે, આ વાય છે. તો તમારે ડિસ્ટન્સ આ લેવું પડે ને સાહેબ. હાલો પાયથા બાપા યાદ કરી લ્યો. બીજું શું હોય? 90 એંગલ છે સાહેબ. આ એ, આ વાય. તો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. રેડી? હવે લાંબા સ્ટેપ હું નથી કરતો. અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ચાલો, એનું ડિસ્ટન્સ થયું તો શું થશે? કે ક્યુ અપોન ડિસ્ટન્સનો સ્ક્વેર. તો ડિસ્ટન્સ કેટલું મળ્યું આપણને? આપણને ડિસ્ટન્સ મળ્યું અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ ડિસ્ટન્સ હજી આનો સ્ક્વેર કરવાનો ને તમારે, એટલે માથે 2 ઘાત. ક્લિયર? ડન? કેમ કર્યું? લાઇટ થઈને આ એનો કર્ણ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ને એ સ્ક્વેર. એ જ વસ્તુ આના માટે થશે. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે થોડુંક સમજીએ, કારણ કે આપણે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે શું કરીશું? ચાલો ધ્યાન દેજો બરોબર. તો એના માટે હવે આપણે આને કોમ્પોનેન્ટમાં ડિવાઈડ કરવું પડશે, કારણ કે ટોટલ ઈ બરાબર તમે આવું લખશો ને ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ,
तो हवे आना बेयना वेक्टर कोई एक दिशामां नथी के एकबीजाथी ओपोजिट नथी એટલે ડાયરેક્ટ તો માઇનસ નહીં કરી શકાય કારણ કે આ બે વચ્ચે કંઈક એંગલ રહેલો છે। તો હવે એને થોડુંક સિમ્પ્લિફાઈ કરવા માટે આપણે આપણી વાતને આગળ વધારીએ। ચલો મેં અહીંયા અક્ષને પેરેલલ એક અક્ષ દોરી નાખી છે। જો આને પેરેલલ એક અક્ષ દોરેલી છે। તો હવે થોડુંક મગજ રાખજો, આ જો એંગલ થીટા બનતો હોય, ઓકે, આ જો એંગલ થીટા બને તો ઓબ્વિયસ છે બચ્ચા આ એંગલ પણ થીટા બનશે। વિચારો, દેખાય છે આ એફ બને છે, જુઓ જો થઈ લાઈટ, એટલે આ થીટા હોય તો ઓબ્વિયસ છે કમ્પલસરી આ થીટા થાય જ। બીજી વસ્તુ વિચારો બચ્ચાઓ, આ થીટા થાય, હવે બાજુના માપ સરખા હોય તો આ થીટા હામાં કેવા થાય? સરખા જ થાય। એટલે આ થીટા થાય તો આ થીટા જ થાય, અને આ થીટા થાય તો સામે આ પણ શું થશે? થીટા જ થશે। હાલો ડન, થીટાવાળી બધી માથાકૂટ સમજાઈ ગઈ? કેમ કર્યું મેં? ફરીથી સપોઝ આ થીટા છે, મેં પહેલાં અક્ષ આને પેરેલલ ડ્રો કરી, આ પેરેલલ અક્ષ ડ્રો કરી। હવે આ જગ્યાએ જો આ થીટા છે તો આ પણ થીટા જ છે, આ થીટા છે તો આ થીટા છે જ, કારણ કે અનુકોણની જોડ બને છે। જુઓ, હવે બીજી વસ્તુ શું વિચારી? આ થીટા હોય તો આ થીટા થાય જ, એટલે આ ઝેડ બન્યું, જુઓ, એટલે આ થીટા છે તો આ થીટા। ચાલો હવે કોમ્પોનેન્ટ આપી દો, બીજું આપણે કાંઈ આમાં લાંબી માથાકૂટ નથી કરવાની। તો ઈ પ્લસનો આ દિશાનો કોમ્પોનેન્ટ શું થશે બચ્ચાઓ? યસ, આ દિશાનું ઘટક થશે ઈ પ્લસ કોસ થીટા। નાનો સાઇન કઈ બાજુ જાય બચ્ચા? આને લંબ। સમજદાર કોઈ ઈશારા કાફી છે? કેટલાય સમજી ગયા છે હું શું કહેવા માંગી છું? ઈ પ્લસ સાઇન થીટા। એ જ રીતના વિચારો બચ્ચા, ઈ માઇનસનો આ દિશાનો ઘટક જેની હારે ખૂણો બનાવી કોસ ઘટક જાય એટલે પ્લસ ઈ માઇનસ કોસ થીટા, અને સાઇન ઘટક કઈ બાજુ જશે? નીચે તરફ। વાયને ઉડાડ નાખવું અહીંથી થોડીક વાર માટે, ઈ માઇનસ સાઇન થીટા, ઓકે। વાયને આપણે અહીંયા દેખાડી દઈએ એટલે કોઈને પ્રોબ્લેમ જ ન થાય। તો બેટા વિચારો જોઈ, ઈ પ્લસ અને ઈ માઇનસની વેલ્યુ સેમ છે, તો ઓબ્વિયસ છે બચ્ચા ઈ પ્લસની ઈ માઇનસની વેલ્યુ સેમ હોય તો એનો સાઇન કોમ્પોનેન્ટ પણ ઈ જ છે, તો આ બે વસ્તુ ઉડી જશે, એકબીજાની અસર નાબૂદ કરે। મતલબ કે ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે। સમજા? યસ, કારણ કે આ બે એકબીજાથી ઓપોઝિટ છે। તો હવે ખાલી નેટ કેટલું વધ્યું? તો કે ઈ પ્લસના અને ઈ માઇનસના બે કોમ્પોનેન્ટ આપણે પાડ્યા હતા, એક કોમ્પોનેન્ટ કોસ છે ને એક સાઇન છે, તેમાં બેયના સાઇન કટ થઈ ગયા। તો હવે ખાલી ક્યાં વધશે? તો કે ઈ પ્લસ કોસ અને ઈ માઇનસ કોસ થીટા, અને એ બંનેના વેક્ટર એક જ દિશામાં છે એટલે મારે કમ્પલસરી શું કરવો પડશે? સરવાળો જ કરવો પડશે। તો હવે અહીંયા શું લખશું? અહીં હાલો, અહીં ઈ પ્લસ અને ઈ માઇનસના સાઇન ઘટકોની પરિણામી અસર શૂન્ય થશે, ઓકે। ઈ પ્લસ અને ઈ માઇનસના સાઇન ઘટકોની પરિણામી અસર શૂન્ય થશે। તો હવે પી પોઈન્ટ ઉપર નેટ કેટલો થશે? પી ક્યાં ગયો? આપણો પી વયો ગયો, હાલો આ પી। તો પી બિંદુએ પરિણામી ક્ષેત્ર કેટલું થશે? પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ચાલો ધ્યાન રાખજો, એટલે કે ઈ ઇઝ ઇક્વલ ટુ બંનેનો સરવાળો કોપી છે, ઈ પ્લસ કોસ અને ઈ માઇનસ કોસ, એટલે આપણે શું કરી નાખશું? ઈ પ્લસ કોસ થીટા પ્લસ ઈ માઇનસ કોસ થીટા। બચ્ચા ઈ પ્લસ અને ઈ માઇનસની વેલ્યુ સેમ છે, યુ નો વેરી વેલ, એટલે આપણે સિમ્પલ કરી નાખી 2 ઈ પ્લસ કોસ થીટા। ચાલો ઈ પ્લસની વેલ્યુ આ રહી, અને થીટા રાખવાની જરૂર નથી કારણ કે આપણે વાયના ફોર્મમાં આન્સર જોઈએ છે, આપણું કામ પતવા આવ્યું છે। 2 ઈ પ્લસ, હાલો ઈ પ્લસની વેલ્યુ મૂકી દો કે ક્યુ અપોન વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, લાઇટ થઈ, આ સ્ક્વેરને વર્ગમૂળ ઉડાડી દીધા। ચાલો હવે કોસ થીટા ઉડાડી નાખો બચ્ચા। કોસ થીટા એટલે શું થશે? આવી જાવ અહીંયા કોસ થીટા, ચાલો કોસ થીટા એટલે પાબા ના છેદમાં કર્ણ, પાબા કેટલો છે? પાબા છે એ, ના છેદમાં કર્ણ કેટલા છે? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એટલે પાબા એટલે એ, ના છેદમાં કર્ણ એટલે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એટલે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લખી શકાય।
ચાલો હવે તમને ખબર જ છે સ્ટેપ શું અરેન્જ કરવાનું છે. મારે પી લઈ આવવાનો છે, તો પી ઓલરેડી સેટ થઈ ગયો છે. જુઓ 2a અને q એટલે કે બ્રેકેટમાં 2aq ના છેદમાં, ચાલો ધ્યાન રાખજો પાવરમાં થોડુંક, આનો એક પાવર છે અને આનો અડધો પાવર છે, એટલે આ એક અને અડધો દોઢ થાય, દોઢ એટલે 3/2. આ એક છે ને અડધા છે. ઉભા રહ્યો, આ જ વસ્તુ નામ ન લખી શકું, હાલો તમને સમજાય એના માટે 1/2. તો આ 1 અને આ 1/2 નો સરવાળો કરી નાખો એટલે કેટલા થશે 3/2. તો અહીંયા શું થશે જોજો, y² + a² રેસ ટુ 3/2. હવે જોવો જોઈએ 2aq એટલે p થઈ ગયા તમારા, તો શું થશે ધેરફોર થિયરી આપણી પતવા આવી. ધેરફોર E વિષુવરેખા ઇઝ ઇક્વલ ટુ kp અપોન y² + a² રેસ ટુ 3/2. ચાલો ડિસાઇડ કરી દો એટલે આપણે નવરા થઈ ગયા. બચ્ચા દિશા જોવો જોઈએ, આવી નેટ, આ ઈ નેટની દિશા ડ્રો કરી દઉં, આ ઈ નેટ. ચાલો તો ઈ નેટની દિશા જોવો જોઈએ, પી થી ઓપોઝિટ છે, જોવો જોઈએ દેખાય છે, પી આમ છે અને ઈ નેટની દિશા આ બાજુ છે. તો મારે શું લખવું પડશે દિશા માટે, -p કેરેટ. રેડી? તો શું થશે વિચારો. હવે અહીંયા મેં ડિસાઇડ કરી દીધી એટલે માથે વેક્ટર કમ્પલસરી કરવો પડશે. તો થશે E વિષુવરેખા ઇઝ ઇક્વલ ટુ -kp અપોન y² + a² રેસ ટુ 3/2 p કેપ. તો આ તમારું ફોર્મ્યુલા થયું કે જે તમારે યાદ રાખવાનું છે. ડન? ચાલો હજી આ વસ્તુ ઓલી કરી શકીને આમાં કઈ રીતે પ્રમાણે કે જો y ઇઝ વેરી ગ્રેટર ધેન a હોય તો y² ની કમ્પેરિઝનમાં a² ને શું કરી શકાશે, અવગણી શકાય. તો શું થશે ફોર્મ્યુલા, E વિષુવરેખા ઇઝ ઇક્વલ ટુ -kp અપોન, આવડર નાખો, વધઘટ જોજો, y² સ્ટેપ વધારવા ન પડે પણ હું વધારું છું તેમ છતાં. ચાલો આ 2 2 કટ થઈ જશે એટલે કેટલી ઘાત વધશે, ધેરફોર E વિષુવરેખા ઇઝ ઇક્વલ ટુ -kp અપોન y³ p કેપ. ઓકે, તો આ તમારું બીજું સૂત્ર થયું કે જે તમારે યાદ રાખવાનું થશે. પાછું જોઈ લ્યો, ડાયપોલનું ક્ષેત્ર E પ્રોપોર્શનલ ટુ 1/y³ એટલે કે 1/r³, જેઓમાં પણ હતું. ક્લિયર? તો 3 માર્કનો ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ, આ ટાઈમ ઓછો લેશે એનું કારણ છે કે હવે આવા સમ ઘણી બધી જગ્યા આવશે એટલે તમે એની સાથે ફેમિલિયર થઈ જશો, એટલે ટાઈમ ઘણો ઓછો લેશે, પણ 3 માર્કમાં આખું આટલું રાઇટિંગ કરવું પડે. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ તમે આખું બુકમાં લખી લેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ આના સમ અને હજી એક થિયરી છે એ ચર્ચા કરીશું. ત્યાં સુધી ભણો. ડન? થેન્ક યુ વેરી મચ બચ્ચા.